હાટીનામાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે વરસાદમાં પણ ભક્તિભાવથી ગુંજ્યા શિવાલયો। માળિયા હાટીનામાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તિભાવનું અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું। શહેરના મુખ્ય શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે પાવન માહોલ સર્જાયો હતો। માળેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ અને રુદ્રેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી। શિવલિંગ પર જળાભિષેક, રુદ્રાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને ભક્તોએ પૂજન અર્ચન કરી। મંદિરોમાં પૂજન, આરતી અને પ્રસાદનું આયોજન કરાયું। શિવાલયોમાં દીપમાળા દર્શન, હિમાલયના દર્શન, ચલણ નોટના દર્શન સહિતના શણગારના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા। શિવભક્તોએ મહાદેવના દર્શન કરીને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો। આખો દિવસ મંદિરોમાં ભક્તિભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણ છવાયેલું રહ્યું। આજનો દિવસ ભક્તો માટે માત્ર પૂજા જ નહીં પરંતુ ઉત્સવ સમય બની ગયો છે। બોલો માળેશ્વર મહાદેવની જય। આપણે ભક્તોએ 1 મહિનો દિવસ શિવજીની પૂજા કરી, આરતી કરી અને 4 સોમવારનો લાવો લીધેલ છે અને શિવજીના દર્શન કરી શિવજીના અને ધન્ય પામેલ છે। પ્રથમ સોમવારે આપણે એવું શણગાર કરેલ હતો કે શિવજી જંગલમાંથી મંદિરે આવે છે। બીજા સોમવારે આપણે મંદિરની શોભા કરેલી। ત્રીજા સોમવારે આપણે રથ ઉપર શિવજી બેઠા હોય એવું શણગાર કરેલો અને અત્યારે આજે શિવજી છેલ્લા સોમવારે હિમાલયમાં જાય છે એટલે હિમાલયનું દ્રશ્યનો આપણે શણગાર કરેલો અને શિવજીના બધાએ દર્શન કરેલા। ગામ લોકોએ બધાએ ભાવપૂર્વક દર્શન કરેલા અને ધન્ય પામેલ બધા શિવજીના નામથી ઓમ નમઃ શિવાય આજે શિવ મંદિર ગુંજી ઉઠેલું હતું। ત્યારે આજે ભક્તોએ બધાએ દર્શન કરી અને ધન્યતા પામેલ। ઓમ હજી અત્રે શિવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના દર છેલ્લા સોમવારે સ્વર્ગસ્થ જીલુભાઈ લખાભાઈ સિસોદિયા, અમીરસિંહ બાપુ, એગોલ બાપુ સિસોદિયા અને વિક્રમસિંહ નાથ બાપુ સિસોદિયા તરફથી દર સોમવારને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા કેટલા બધા ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો છે અને બધા ભક્તોને મારી નમ્ર વિનંતી કે દર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અમને તમારી પ્રસાદી લેવા માટે તમે અહીંયા પધારો અને અમને પ્રસાદ દેવાનો લાભ આપો। હર હર મહાદેવની જય।